અંગ્રેજોની ક્રૂરતા અને નિશસ્ત્ર આદિવાસીઓની આ ગાથાને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ નાટક તરીકે આજની નવી વિદ્યાર્થી પેઢી સમક્ષ યોજવાનો નિર્ણય કર્યો હતો. તેના પગલે ગોધરા ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રંગ બહાર કલ્ચર ઓર્ગેનાઇઝેશન સંસ્થાના 44 કલાકારોએ લેખક અને દિગ્દર્શક રાજેન્દ્ર ભગત લિખિત માનગઢ નાટકના મેગા શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ એકપાત્રીય અભિનય, સાંસ્કૃતિક નૃત્ય, સોલો ડાન્સ, એકપાત્રીય અભિનય કાર્યક્રમ રજૂ કર્યા હતા. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ મહેન્દ્ર પાડલિયા તેમજ ગોવિંદ ગુરુ ટ્રાઇબલ યુનિવર્સિટી બાંસવાડા રાજસ્થાનના કુલપતિ કૈલાસભાઈ સોડાણી, ગોધરા કેળવણી મંડળના ગોપાલસિંહ સોલંકી, સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર સહિતના ઓએ માનગઢ નાટકના કાર્યક્રમને પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ખાસ શ્રી ગોવિંદ ગુરુના પૌત્ર માનગીરી વણઝારાનું કુલપતિ ડૉક્ટર મહેન્દ્ર પાંડલિયાએ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ માનગઢ નાટકની વિશેષ સ્મરણિકા પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 44 જેટલા કલાકારોએ માનગઢ નાટકનો મેગા પ્રયોગ કર્યો હતો, જે નિહાળી આમંત્રિત મહેમાનો તેમજ પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાંથી સંલગ્ન કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ પણ નાટક નિહાળી અભિભૂત થયા હતા.